રાત્રે હું જમવા બેઠો, ઓફિસથી આવીને ફ્રેશ થઈને ઈચ્છા થઈ કે જમું એટલે મારા સહયોગી છે નિરાલી, એમનો ફોન આવ્યો કે કોંગ્રેસના એક નેતા છે રાજેશ સોની, મારા પણ મિત્ર છે રાજેશ સોની, એમણે કેટલાક વિડીયો વાયરલ કર્યા છે જેમાં તેઓ જનતા રેડ કરે છે. પછી મેં મારો મોબાઈલ ખોલીને જોયું તો મારામાં પણ એ વિડીયો પડ્યા હતા. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે જે મારા મિત્ર છે, કોંગ્રેસના નેતા પણ છે રાજેશભાઈ, એ જાય છે. કેટલીક લારી રોડ ઉપર, અસલાલી હાઈવે છે અહીંયા, કેટલાક લોકો કોથળી અને લઈને પીવાનો પ્રયત્ન કરતા હોય છે અને એને જોઈને કેટલાક લોકો ભાગે પણ છે. રાજેશભાઈ પહોંચે છે કેટલાક બહેનો સાથે અને એ લોકોને પકડે છે અને રાજેશભાઈનો એવો દાવો છે કે આ દારૂ છે. પછી પોલીસ આવે છે, પંચનામું કરે છે, પોતાની તમામ વસ્તુઓ કરે છે અને વિડીયો વાયરલ થઈ જાય છે. હવે મને એ નથી સમજાતું, અથવા તો પોલીસ બહુ ભોળી છે અથવા તો અમારા રાજેશભાઈ સમાજને સુધારવા નીકળ્યા છે. જે પણ હોય, પણ આ વિડીયોએ પોલીસની ઊંઘ હરામ કરી છે. મહત્વપૂર્ણ વાત એ કે રાજેશભાઈ ખૂબ ભોળા છે. એમને લાગે છે કે આવી રીતે રેડ કરીને એ પોલીસને જગાડી શકે છે. મારી સલાહ છે રાજેશભાઈ જેવા હજારો લોકોને જેઓ માને છે કે પોલીસને વસ્તુ ખબર નથી, મારા ભોળા મિત્ર, તમને એક વાત હું સમજાવી દઉં કે પોલીસને તમામ વસ્તુઓ ખબર જ હોય છે. એ તો તમે જઈને જનતા રેડ કરી છે એટલે પોલીસને પરાણે ત્યાં આવવું પડે છે. જો કદાચ પોલીસ તમારને જ ફિટ ના કરી દે, કારણ કે તમારે ધ્યાન રાખવું પડશે કે તમે ત્યાં ગયા, જે કોથળી ઉપાડો છો, દેખાડો છો અને પોલીસને બદનામ કરવાનો પ્રયત્ન કરો છો, અથવા તો પોલીસ ઊંઘી રહી છે એવું બતાવવાનો પ્રયત્ન કરો છો. પણ ધ્યાન રાખજો. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો જોઈએ રાજેશભાઈએ જે વિડીયો વાયરલ કર્યો છે એ, અને એની અંદર તેઓ શું કરી રહ્યા છે અને કેવી રીતે પોલીસને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા સિસ્ટમને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પહેલા વિડીયો જોઈ લઈએ. હેઠી પડી દારૂ જાહેરમાં પીઓ છો ભાઈ? આ લારી ઉપર જાહેરમાં દારૂ અસલાલીમાં વેચાઈ રહ્યો છે. આ અસલાલીની પોલીસ સ્ટેશનની હદમાં જાહેરમાં દારૂનો સ્ટેન્ડ ચાલી રહ્યું છે. આ પોટલીઓ ચલો હા, પોટલીઓ તો છે. બીજો મોટો માલ ક્યાં છે આનો? એ સામે, એ આનો ભાઈ સામે. ચલો, બે જણા અહીંયા ઉભા રહો, 2-3 જણા અહીંયા ઉભા રહો. ક્યાં છે સામે? ચલો. છેલ્લા 2 કલાકની જહેમત બાદ અસલાલી પોલીસે ફાઇનલ ગાડી મોકલી અને મુદ્દા માલ જપ્ત કર્યો. ગાડીની અંદર જોઈ શકો છો મુદ્દા માલ છે અને આ મુદ્દા માલ હવે અસલાલી પોલીસ લઈ જઈને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પ્રશ્ન એ છે કે જનતાને દારૂ પકડાઈ જાય છે, સ્થાનિક લોકોએ અરજીઓ કરી છે, પણ પોલીસને માલ આજ દિવસ સુધી નતો દેખાયો. અને હવે હું આ વિડીયોના માધ્યમથી અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં જેટલા લોકો આવે છે એમને અપીલ કરું છું, જ્યાં દારૂ વેચાતો હોય એનો વિડીયો મોકલજો. અમે જનતા રેડ કરીશું અને આ દારૂ અસલાલી પોલીસને આપણે મદદરૂપ થઈને આપીશું કે તમને નથી મળતો, અમને મળી ગયો છે, તમે પકડો. હવે જય હિન્દ. પોલીસ સ્ટેશનની હદમાં અત્યારે અમે જનતા રેડ કરી છે અને બોરો ભરીને દારૂ મળ્યો છે. જાહેર રોડ ઉપર દારૂ વેચાય છે એનો માલ અહીંયા આગળ બોરો ભરેલો પડ્યો છે. અસલાલી પીઆઈ ને ફોન કર્યો તો એમને કીધું સર તમારી જે જોડે લુખી દાદાગીરી કરી છે એટલા માટે અમારે આમાં શું કરવાનું તમે લોકો અમને કહેશો? નારોલ પોલીસ સ્ટેશન અને બસવા પોલીસ સ્ટેશને અમને સરખો જવાબ આપ્યો, અસલાલી પોલીસે અમને સરખો જવાબ આપ્યો નથી. આ વિડીયો જોઈને આપને શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.